હેલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે કીડિયારું અને અખંડ કીડિયારું. તો ચૈત્ર મહિનાની અંદર કીડિયારું ભરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રની અંદર વર્ણવેલું છે. તો વડીલો પાસેથી શીખેલું કીડિયારું ભરવાની રીત હું આજે આપની સાથે શેર કરી રહી છું. તો સૌથી પહેલાં આપણે કીડિયારું કેવી રીતે બનાવવું જોઈએ. તો સૌથી પહેલાં કીડી મોઢામાં મૂકીને લઈ જઈ શકે એવું, એટલે કે કીડિયારું હંમેશા થોડું કરકરું રાખવું જોઈએ. એટલે કે પહેલાંના જમાનામાં તો એ લોકો ઘંટીથી દળતા હતા, તો આપણે અત્યારે મિક્સીથી એને ક્રશ કરી શકીએ છીએ. તો સૌથી પહેલું કીડિયારું બનાવવા માટે 7 વસ્તુઓની જરૂર હોય છે. તો કીડિયારું બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે ભાખરીનો કકરો લોટ લઈ શકાય, સોજીનો પણ લોટ લઈ શકીએ, જે તૈયાર આપણને કકરો મળી જશે. ચોખા હોય તો ચોખાને મિક્સરની અંદર થોડી ક્રશ કરી અને ચોખાનો પણ આપણે કકરો લોટ બનાવી દેવાનો. એવી જ રીતે મગની દાળને પણ ક્રશ કરી અને એનો પણ લોટ બનાવો. એ સિવાય કીડિયારુંમાં કરકરી વસ્તુમાં આપણે શિંગદાણા પણ લઈ શકીએ. તો શિંગદાણાને પણ કરકરા ક્રશ કરી લેવાના. અને એ સિવાય આપણી ખાંડ લેવાની છે. તમે કાળા તલ અથવા સફેદ તલ પણ ક્રશ કરીને લઈ શકો. આમ 7 વસ્તુનો ઉપયોગ કરી અને આપણે કીડિયારું બનાવતા આવીએ છીએ. અને જ્યાં એ બધી વસ્તુ ભેગી કરી અને પછી એની અંદર ઘીથી બધી વસ્તુ મિક્સ કરી દેવાની અને આપણે કીડીઓને રોજ ખવડાવવું જોઈએ. એટલે કે ઝાડ નીચે હોય, આપણા ફ્લેટની આજુબાજુનો જે કિનારાનો ભાગ હોય તો ત્યાં આગળ એ વસ્તુ લોટ રોજ ભરવો જોઈએ. તો એવું કરવાથી ત્યાં આગળ કીડીઓ આવી અને ખાતી હોય છે. એને આપણે કીડિયારું ભર્યું એવું કહી શકાય. ઘણી વ્યક્તિ બાજરીના લોટનો પણ ઉપયોગ કરતી હોય છે, પણ બાજરી લાંબો સમય સુધી ચાલતી હોતી નથી. તો લાંબો સમય સુધી જો આપણે એને સારું રહે તો એના માટે બાજરીનો ઉપયોગ ન કરીએ તો બેટર છે. હવે આખા વર્ષ માટે આપણે આવી રીતે કીડિયારું બનાવવું હોય તો શું કરવું પડે. તો સૌથી પહેલાં પાણી વગરનું આખું શ્રીફળ લેવાનું, એને છોલી લેવાનું કે એમાં બિલકુલ પાણીનો ભાગ ન હોય, ખખડતું હોય એવું શ્રીફળ લઈ આવવાનું ગ્રોસરીવાળાના ત્યાંથી. પછી એને છોલી લેવાનું અને જ્યાં એની આંખોનો ભાગ હોય ત્યાં ડિસમિસ વડે ત્યાં 3 કાણા પાડી દેવાના છે. અને પછી જેમ મેં તમને આગળ કીધું એવી જ રીતે કે ભાખરીનો કકરો લોટ, સોજી, ચોખાનો કકરો લોટ આપણે ક્રશ કરવાનો, મગની દાળ ક્રશ કરી દેવાની, શિંગદાણા, તલ, કાળા અથવા સફેદ તલ અને ખાંડ અને ઘીથી મિક્સ કરી દેવાનું. અને બધું જ કાણા વડે જે આપણે આખું શ્રીફળ લીધું છે એની અંદર ભરી દેવાનું. અને એ શ્રીફળ લઈ અને કોઈ પણ અવાવરી જગ્યા હોય અથવા તો ઝાડ હોય, તો ઝાડ નીચે પણ કીડીઓ જોવા મળતી હોય તો ત્યાં આગળ થોડું જગ્યા કરી દેવાની, એને ખાડો જેવો નાનું કરી દેવાનું કે એ શ્રીફળ આપણે મૂકી શકીએ. પછી એ શ્રીફળ મૂકી અને આજુબાજુથી એને પૂરી દેવાનું અને વચ્ચે ખુલ્લું રાખવાનું. અને પછી કીડીઓ એની સુગંધથી એની જાતે ત્યાં આવવા લાગશે અને આ કીડિયારામાંથી આખું વરસ એને ખાવાનું મળ્યા કરશે. જે આ રીતે શ્રીફળની અંદર બધી જ વસ્તુઓ ભરી અને આપણે મૂકીએ છીએ એને અખંડ કીડિયારું કહેવાય છે. તો અખંડ કીડિયારું જો આપણને રોજ ટાઈમ ન મળતો હોય તો આવી રીતે અખંડ કીડિયારું કરવું જોઈએ. અને જો રોજ ટાઈમ મળતો હોય તો આવી રીતે પણ આપણે લોટ લઈ અને દરેક જ્યાં અવાવરું જગ્યા હોય ત્યાં જઈને પણ આપણે કીડિયારું પૂરી શકીએ છીએ. આ કરવાથી આપણને શું લાભ મળશે. તો સૌથી પહેલાં કીડિયારી ભરવાથી જીવનની આપણને શું લાભ મળી શકાય. તો સૌથી પહેલાં પુણ્યનું કાર્ય છે. એટલે કે આપણે જે કંઈ અનાજ આવે કે જે કંઈ આપણા ઘરની અંદર પૈસા આવતા હોય તો એ ધર્મની પાછળ વાપરવા જોઈએ. ગરીબોને આપીએ, દાન કરીએ, પશુ પક્ષીને દાન કરીએ, ગાયને ઘાસ નાખીએ, બરાબર. કોઈ બ્રાહ્મણને આપણે કરિયાણું ભરી શકીએ. તો આવી રીતે એક દાનના ભાગરૂપે કીડી કે પોતે કંઈ વર્ક કરી શકતી નથી તો કીડિયારું હંમેશા, એટલે કે કીડીને પણ આપણે ખાવા આપવું જોઈએ. એની માટે આપણે કૃષ્ણ ભગવાન અને માતાજી જ્યારે સંવાદ થયો હતો ત્યારે ભગવાન એમ કહે છે કે વિષ્ણુ ભગવાન કે મેં આજે આખી સૃષ્ટિને જમાડી દીધું, હવે તમે મને જમવા આપો. ત્યારે માતાજીએ સવારના પોરની અંદર ચાંદીની ડબ્બીમાં એક કીડીને મૂકી રાખી હોય છે. એટલે માતાજીને એમ કે હું આજે ભગવાનની પરીક્ષા લઉં. તો ત્યારે કહે છે કે ના, હજી એક જીવ જમવાનું બાકી છે, એને જમવાનું નથી મળ્યું. તો કે શું છે. તો કે એની અંદર એક ખોલે છે ત્યારે કીડી હોય છે, પણ જ્યારે ભગવાનને ચાંદલો કરતા હોય છે ત્યાંની અંદરથી એક ચોખાનો દાણો એની અંદર પડી ગયો હોય છે અને એ કીડી ખાતી હોય છે. એટલે ભગવાન પણ દરેક જીવને જમાડ્યા વગર ભગવાન ખુદ પણ જમતા નથી. તો હંમેશા આપણી શક્તિ પ્રમાણે આપણે દાન કરવું જોઈએ. તો પુણ્યના કાર્ય માટે આપણે કીડિયારું ભરવું જોઈએ. જે લોકોને સરકારી પ્રોબ્લેમ ચાલી રહ્યો હોય અથવા કોર્ટ લિટિગેશન હોય
ડિવોર્સના પ્રોબ્લેમ્સ ચાલતા હોય કે જે સરકારી પ્રોબ્લેમ ચાલતા હોય તો એ લોકો પણ આ રીતે કીડિયારું ભરે તેમને ખૂબ જ લાભ થતો હોય છે. જે લોકો સરકારી જોબ માટે એપ્લાય કરતા હોય છે કે ગવર્મેન્ટ જોબની પરીક્ષા આપતા હોય, ગવર્મેન્ટ જોબ એ લોકોને નથી મળતી અથવા લાસ્ટ ઇન્ટરવ્યૂ હોય અને એવું ટેન્શન હોય તો એ લોકોએ પણ કીડિયારું ખાસ ભરવું જોઈએ. પિતૃદોષમાંથી કીડિયારું ભરવાથી આપણને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે. અને જે વ્યક્તિ ખૂબ જ મહેનત કરતા હોય છતાં પણ પોતે નાણાકીય પ્રોબ્લેમ રહેતો હોય અને ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય છે તો એવી વ્યક્તિઓએ પણ કીડિયારું પૂરવું જોઈએ. તો કીડિયારું પૂરવાથી એમના જીવનની અંદર સરળતાથી એમને નાણાકીય લાભની પ્રાપ્તિ થયા કરશે અને એમનું જીવન સરળ બની જશે.